નમસ્કાર, કેમ છો તમે બધા? આજે આપણે વાત કરીશું એક એવા મંત્રની કે જે મંત્ર બોલવાથી એકચ્યુઅલમાં આપણે ધન કમાવાના રસ્તાઓ ઓપોર્ચ્યુનિટીઝ ખુલતી જાય છે. આ છે કુબેર અષ્ટલક્ષ્મી મંત્ર. સી મંત્રોનો પ્રભાવ આપણા જીવનમાં વર્ષોથી ચાલતો આવ્યો છે, પણ હવે આજના કલ્ચરમાં પ્રોબ્લેમ એ છે કે કોઈ પણ વસ્તુ અગર સાયન્ટિફિકલી પ્રૂવન છે તો જ એ વસ્તુ શક્ય છે, અધરવાઇઝ એ નથી. બટ આપણું જે ધર્મ સનાતન ધર્મ છે અને એના જે મંત્રો છે એ આદિકાળથી હેલ્પફુલ થયા છે અને એના ઉપયોગ માત્રથી દરેકે દરેક જણને, મતલબ જે બી એને એકચ્યુઅલમાં પૂરી શ્રદ્ધા સાથે અગર એનો ઉપયોગ કરે છે તો એનું એને ફળ મળે જ છે. સી મંત્ર શું છે? દેટ ઇઝ અફર્મેશન્સ. અગર અફર્મેશન્સ આપણે જે પોઝિટિવ આપણા માટે કે આપણે જે વસ્તુ જોઈએ છે એ માટે આપણે વારે વારે જે વસ્તુ બોલતા રહીએ કે લખતા રહીએ, દેટ ઇઝ અફર્મેશન્સ. તો મંત્રમાં શું છે? એ પણ એક અફર્મેશન્સ છે. આપણે આપણા મનની ઈચ્છા ભગવાન સામે મૂકી રહ્યા છે ઇન સંસ્કૃત લેંગ્વેજ કે કોઈ પણ જે પણ લેંગ્વેજ છે તમે કમ્ફર્ટેબલ હોય. મતલબ મોસ્ટલી આપણા મંત્રો તો બધા સંસ્કૃતમાં જ બનેલા છે, રાઈટ? તો એ સંસ્કૃત લેંગ્વેજમાં આપણા અફર્મેશન્સ જ છે કે જે આપણે ભગવાનને રિક્વેસ્ટ કરી રહ્યા છે કે મારી આ વિશ ફૂલફિલ કરો. પણ હા, એ તમે કેટલા સાચા મનથી અને શ્રદ્ધાથી કરો છો એના ઉપર તમારી ફળ પ્રાપ્તિ નિર્ભર કરે છે, રાઈટ? અને હવે તો એકચ્યુઅલી ન્યુરોસાયન્સે પણ કન્ફર્મ કર્યું છે કે મંત્રોચ્ચાર કન્ટિન્યુઅસલી અગર વાગ્યા કરે તો એ આપણા બ્રેન વેવ્સમાં ડિફરન્સ લાવે છે. તો ધેટ એકચ્યુઅલી અફેક્ટ્સ અવર બ્રેન વેવ. અને સી તમે અફર્મેશન્સને સબલિમિનિમલ માટે બી સાંભળ્યું હશે, રાઈટ? તો એ શું છે? એ ડાયરેક્ટ આપણા બ્રેનમાં થીટા લેવલ પર જઈ અને અસર કરે છે. જ્યારે આપણી વિશ ફૂલફિલ થાય, વિશ ત્યારે જ ફૂલફિલ થતી હોય છે જ્યારે આપણી વિશ થીટા સ્ટેટમાં હોય. આપણે જ્યારે થીટા સ્ટેટમાં આપણી એ વિશ ત્યાં જ્યારે જતી રહે છે એ લેવલ પર, ત્યારે એ વિશ ફૂલફિલ થવાના 100% ચાન્સીસ હોય છે. તો અને એ વસ્તુ ક્યારે છે? કન્ટિન્યુઅસ રિપીટેશન વિથ પોઝિટિવિટી. તો આ મંત્ર પણ એક ટાઈપનું એ જ છે કે કન્ટિન્યુઅસ એનું વાઇબ્રેશન્સ, એના ઉચ્ચારણો અગર આપણા મનમાં ચાલ્યા કરે છે વિથ પોઝિટિવિટી, એની સાથે કોઈ પણ ડેસ્પરેશન, એન્ઝાયટી કે નેગેટિવ ફિલિંગ ના હોય, જ્યારે આપણે આ વસ્તુ રિપીટ કરતા રહીએ તો એ વસ્તુ આપણા થીટા લેવલમાં જઈ અને અસર કરે છે અને આપણને એ વસ્તુ પ્રાપ્ત કરવામાં સહાયતા કરે છે. મતલબ ઓટોમેટિક આપણી લાઈફમાં એ ટાઈપની સિચ્યુએશન્સ આવતી જાય છે, એ ટાઈપના લોકો આપણા જીવનમાં આવે છે, સામેથી ઓપોર્ચ્યુનિટીઝ આવતી જાય છે. પણ હા, ખાલી મંત્રોચ્ચારથી નહીં થાય. ધન પ્રાપ્તિ માટે યુ હેવ ટુ પુટ યોર એફર્ટ્સ. તમે જે કામ કરો છો એ તમારે કામ કરવાનું છે, પૂરી શ્રદ્ધાથી કરવાનું છે, મહેનતથી કરવાનું છે. તો જ આ વસ્તુ તમારા માટે પોસિબલ થશે. યુ સેટ યોર ગોલ કે મારે આ કેરિયરમાં જવું છે, કે મારે આટલા રૂપિયા કમાવા છે, મારે આટલા કરોડો કમાવા છે. ડિવાઇન પાવર, યુનિવર્સ, ભગવાન તમને હેલ્પ કરશે. ભગવાન પણ એને હેલ્પ કરે છે જે પોતાને હેલ્પ કરે છે, રાઈટ? પણ આપણે જ્યારે મહેનત કરીને પણ રિઝલ્ટ નથી મળતું ત્યારે આ મંત્રો, અફર્મેશન્સ, સબલિમિનલ આ બધું કામ આવતું હોય છે. આફ્ટર એફર્ટ્સ પ્લસ પોઝિટિવિટી આપણને ગોલ અચીવમેન્ટમાં હેલ્પફુલ થતું હોય છે. તો આજનો જે હું મંત્ર કહી રહી છું, હમણાં હું લાસ્ટમાં બોલીશ, એને તમારે રોજ સવારે બોલવાનો છે. તમે જાતે બોલો, અધરવાઇઝ વોટ આઈ વિલ સજેસ્ટ કે સવારે ઉઠીને તમે એનું રેકોર્ડિંગ ચલાવી દો. અધરવાઇઝ યુટ્યુબ પર બી બહુ બધા અવેલેબલ છે એના મ્યુઝિક સાથેના વિડીયોઝ, તો એ તમે ચલાવો. મતલબ આનાથી ફાયદો એ થશે કે તમારા માઇન્ડમાં તો જશે, તમારા કાનમાં તો એ પડશે, પણ સાથે સાથે તમારા ઘરમાં જેટલા પણ લોકો છે એને પણ એ અસર કરશે. હું એવું નથી કહેતી કે એને ફૂલ વોલ્યુમ પર ચલાવો. માઇલ્ડ મ્યુઝિક ચલાવી દો, માઇલ્ડ ટોનમાં ચલાવી દો, બટ ચલાવો. આને એક તમારું રૂટીન બનાવી દો. કીપ ઇટ એઝ અ રિચ્યુઅલ. સી મોર્નિંગમાં ઉઠીને ગાયત્રી મંત્ર કે હનુમાન ચાલીસા કે જે પણ ભગવાનમાં તમે માનતા હો, એનું ધીમા અવાજે અગર તમે ઘરમાં એ વસ્તુને ચલાવશો
તમારા ઘરનું વાતાવરણ એટલું સરસ, ઇટ વિલ ગો એટ ધ ડિફરન્ટ લેવલ. અને મોર્નિંગની શરૂઆત આવી સરસ થશે તો તમારો દિવસ પણ આખો સરસ જશે. અને દિવસ સારો જશે તો મહિનાઓ અને વર્ષો પણ સારા જ જવાના છે. સો ડેલી તમે જે ભગવાનને માનતા હો એ ચલાવો, અને પછી આ કુબેર અષ્ટલક્ષ્મી મંત્ર ચલાવો, પર્ટિક્યુલર ધન પ્રાપ્તિ માટે. મ્યુઝિક પર ચલાવવા માટે હું એટલી ઇન્સિસ્ટ કરું છું કે એનાથી તમને તો ફાયદો થશે, સાથે સાથે તમારા ઘરમાં જેટલા પણ લોકો એને સાંભળશે દરેકને ફાયદો થશે. તો આ વસ્તુ રોજ કરો. હું હવે આ મંત્ર બોલું છું, જે તમે રોજ બોલજો અથવા તો સાંભળજો. સાંભળવાથી પણ ફાયદો છે અને બોલવાથી બી ફાયદો છે. ઇટ હેલ્પ્સ ઇન બોથ ધ વે. ઇટ ઇઝ નોટ નેસેસરી. અગર તમને પ્રોનાઉન્સિએશન નથી ફાવી રહ્યું તો ટેન્શન નહીં કરો, જસ્ટ એને સાંભળો. રૂટીનમાં સાંભળશો તો પણ તમને યાદ થઈ જશે. અફર્મેશન્સ બોલવાથી, વાંચવાથી, લખવાથી બધી રીતે હેલ્પ કરતા હોય છે. સેમ વે મંત્ર બોલવાથી, સાંભળવાથી કે વાંચવાથી બધી રીતે આપણને હેલ્પફુલ થતા જ હોય છે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવ મારી જોડે શેર કરો. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રીમ કુબેરાય અષ્ટલક્ષ્મી મમ ગ્રહે ધનમ પુરય પુરય નમઃ.